ગામમાં ખેડૂતોનો હોબાળો. પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓએ ખેડૂતો સામે દાદાગીરી કરી. કંપનીએ 8 ટાવર ઉભા કર્યા અને વળતર ન ચૂકવ્યું. ખેતરમાં ઉભા પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ હોબાળો કરીને કામગીરી અટકાવી છે. આનંદ બિશ્નોઈ નામના અધિકારી સામે ધાક ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે. જે આ ટાવર આવ્યા છે અને અધિકારીઓ લુખ્ખી દાદાગીરી કરીને પેસી જાય ને પૈસાનું વળતરનું તો કશું બોલતા જ નહીં. કારે આલીશું શું છે હું નહીં. કલેક્ટર પાસે અમે જઈને આયા, બધે રજૂઆતો કરી પણ અધિકારીઓ પહોંચતા જ નહીં. એમાં આણંદ બિશ્નોઈ એક બિલકુલ માથા ભારે છે. શું વર્તન કરતો એટલે આમ દાદાગીરી પોલીસ લાવી દે, પોલીસને બોલાવીને ફટ દે. અમારી માંગ કે આ જે વળતર છે આ પોલ ને ખાઈ ગયા, તાર ખેંચાઈ ગયા તો કશું કોઈ વળતર જ નહીં, કોઈ વાત જ સાંભળવા માંગના સ્વીકાર તો વરે આંદોલન કરીશું. અમે તો બેસી જઈશું. અમારા ગામમાં ખેતરોમાં જવાના રસ્તા પર થઈને આ લોકોએ ચોમાસાની અંદર જે ઊંડા ખાડા પાડી દીધેલા છે, તો અત્યારે અમને પ્રોમિસ આપેલું કે અમે માટી નાખીશું, આ કરી આલીશું, રસ્તા તમને સમતલ કરી આલીશું. તો એ લોકોએ કઈ માટી નથી નાખતા, કોઈ રસ્તા ઠીક નહીં કરતા. બીજું કે લોકોના ખેતરમાં આજુબાજુ દોયડા ખેંચીને નુકસાન પહોંચે છે, તો એ નુકસાનીના કોઈ ફોર્મ નથી ભરતા. અમે સરકારની આ સ્કીમની અંદર ટાવરોમાં અમે સંમત છે, એમને સંમતિ પણ આપી દીધી, કોઈ ખેડૂતનો વિરોધ નથી. પણ અમારે જે નુકસાન જોતું હોય તો નુકસાનના ફોર્મ ભરે, અમને નુકસાની આપે, અમે સંમત છે. પણ અમને જવાબ પણ અવ્યવસ્થિત મળે છે. અમારી જમીનમાં પાવર ગ્રીડ કંપની ટાવર નાખે છે, અમને કઈ પ્રોબ્લેમ નથી. પણ અમારી નુકસાનીના પૈસા એ લોકો આપવા તૈયાર નથી. પહેલા નુકસાનીના પૈસા આપે, પછી લાઈન નાખે, અમને કોઈ પ્રોબ્લેમ નથી. ટોટલી કેટલી જમીન હશે? 8. અમારી સાપરાની જમીનમાં 8 ટાવર આવેલા છે ટોટલ. તો આ સાંભળ્યું તમે. ખેડૂતો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. પાદરાના સાંપલા ગામના આ ખેડૂતો છે અને અહીં એક વિવાદ છેડાયો છે, કારણ કે પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ દાદાગીરી કરતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. હવે સમગ્ર ઘટનાની વાત કરીએ તો કંપનીએ 8 ટાવર ઉભા કરી દીધા અને ખેડૂતોને વળતર ચૂકવ્યું નથી. અને એ જ મુદ્દાને લઈને આ સમગ્ર વિવાદ છેડાયો છે. ખેતરમાં ઉભા પાકને મોટું નુકસાન થયું છે. હવે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ હોબાળો કરીને હાલમાં કામગીરી પણ અટકાવી છે. આનંદ બિશ્નોઈ નામના એક અધિકારી સામે આરોપ લાગ્યો છે કે આ અધિકારી ધાક ધમકી આપી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને જે નુકસાન થયું છે તે નુકસાની ચૂકવવામાં આવે, તેમને વળતર ચૂકવવામાં આવે. તો આપણી સાથે ખેડૂત જોડાયા છે નરેન્દ્રભાઈ ફોનલાઈન પર. નરેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું વીટીવીમાં. નરેન્દ્રભાઈ, સૌથી પહેલા તો શું થયું છે, આખો વિવાદ માંડીને વાત કરો. હા સર, એમ એવું છે સર કે જે પેલા આ ન્યૂઝ ચેનલ વાળા સાહેબ આવ્યા લોકો માથોલ જતા હતા સાપલા ગામમાં, પછી આ જે લાઈન જતી હતી મેન લાઈન, તે 10 સાહેબ લોકો આવ્યા ને દાદાગીરી કરવા માટે ખેડૂત લોકો માટે. પછી ખરાબ વર્તન કર્યું, એમની જોડે વર્તન કર્યું ને અમારા ખેડૂત લોકો જોડે ખરાબ વર્તન કર્યું સાહેબ. પછી હવે બધા પબ્લિક વેરાય છે ને જાય છે માત્ર કોઈ રીતનું. શું કહેવું છે, શું અધિકારી શું દાદાગીરી કરે છે? અધિકારી સર એ દાદાગીરી કરે છે કે અમે વારંવાર પોલીસ બોલાવી હતી સર, ને મને ખેડૂતને દબાણ કરે. અચ્છા, તો તમે જયારે આ થાંભલા ઉભા કરવામાં આવ્યા ત્યારે તમે કોઈ વાતચીત નથી કરી? તમે ત્યારે અટકાવવાનો પ્રયત્ન નહોતો કર્યો ટાવર ઉભા કર્યા ત્યારે? હા સર, એમાં મને એવું કીધું કે તમને 45 દિવસમાં પૈસા આવી જશે, અરજી મળી જશે. અરજી આપી નથી હજુ, એ લોકોએ કામ ચાલુ કરી દીધું સર. અચ્છા, નરેન્દ્રભાઈ, તમે ક્યાંક રજૂઆત કરી છે? ના સર, હમણાં બધા જાય છે માસ્ટર, મેં તઈ રજૂઆત કરી. તમારી માંગ શું છે? અમારી માંગ છે સર કે પેમેન્ટ પહેલા જમા આપો ને પછી કામ ચાલુ કરો. બિલકુલ નરેન્દ્રભાઈ, તમારી સમસ્યાનો જલ્દીથી જ ઉકેલ આવી જાય તેવી આશા. વીટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો તમે સાંભળ્યું, ખેડૂતની આ વ્યથા છે. ખેડૂત કહી રહ્યા છે કે તેમની સાથે અધિકારી દાદાગીરી કરી રહ્યા છે અને વારંવાર પોલીસ બોલાવવાની ધમકી આપે છે.